જાફરાબાદમાં ભાઈચારા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈદે મિલાદુન નબીનું ભવ્ય જુલુસ યોજાયું। અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઈદે મિલાદુન નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। જગતને અમન અને ભાઈચારાનો પેગામ આપનાર ઇસ્લામના આખરી પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના ભવ્ય આગમનને 1500 જેટલા વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની યાદમાં જાફરાબાદ મુસ્લિમ સમાજ દ્વારા એકતાના પ્રતીક સમૂહ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસ જાફરાબાદના મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું, જેમાં મોટી સંખ્યામાં નાના મોટા સૌ ભાઈઓ જોડાયા હતા। જુલુસ દરમિયાન શહેરમાં કોમી એકતા અને ભાઈચારાના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા। સ્થાનિક હિન્દુ સમાજના અગ્રણીઓ અને વેપારીઓએ પણ જુલુસનું ઉષ્માભર્યું સ્વાગત કરીને સૌને પર્વની મુબારકબાદી પાઠવી હતી। તહેવાર દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। જાફરાબાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ અને ઉષ્માભર્યા વાતાવરણમાં સંપન્ન થયું હતું। સમગ્ર પંથકમાં આ ભાઈચારો અને શાંતિપૂર્ણ ઉજવણી ચર્ચાનો વિષય બન્યા હતા। એસજી ન્યૂઝ ગુજરાતી અમરેલી, રિપોર્ટર રશીદ સુમરા। બરાબર, આ અમારું મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મ દિવસ છે અને અમે સાને શોકતથી ઉજવીએ છીએ અને દર વર્ષે ઉજવીએ છીએ। અમારી એક અપીલ છે કે ભાઈચારો અને એકતા જળવાઈ રહે એ માટે અમે આ જુલુસ ઉજવીએ છીએ। અહીંથી અમે નીકળશું, બરાબર, બંદર ચોક, પાંચપીર અને રજા મસ્જિદે અમારે પૂર્ણ થશે। બરાબર, જય હિન્દ।